છે જીટીપીએલ નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો જીટીપીએલ ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. અંકશાસ્ત્રના અદ્ભુત એપિસોડની અંદર આજે આપણે એક પછી એક અંકની સફરે જ્યોતિષ એક વિજ્ઞાન નામના શોની અંદર એક અભિનવ પ્રયોગ તરીકે લોશુ ગ્રીડ સિસ્ટમને અમલમાં મૂકી છે. આ લોશુ એટલે ચાઇનીઝ સંત હતા, આપણું 15 યંત્ર પણ છે અને લોશુ ગ્રીડ તે બોથ આર લિટલ બીટ સિમિલર, પણ ક્યાંક થોડુંક આગા પાછી થઈ ગઈ છે. એની ચર્ચા ક્યારેક કરીશું. આજે આપણે લોશુ ગ્રીડ સિસ્ટમ ચાઇનીઝ સિસ્ટમના અનુસંધાને પુનઃ પ્રેક્ટિકલ સ્વરૂપે ડેમોન્સ્ટ્રેશનના એક ભાગરૂપે તમે સમજી શકો એટલા માટે અને અમારા સૌનું પાકું થાય એટલા માટે અહીં એક પુનઃ ઉદાહરણ અમારા આ જીટીપીએલ સંસ્થાના એક કેમેરામેન મિત્ર પિન્ટુભાઈના જન્મ તારીખ સાથે આગળ વધીએ છીએ, જેના કારણે તમારામાં કંઈક અંકશાસ્ત્રની વાતને લઈને સમજ અને શીખ. વી આર ઓલવેઝ ઇન લર્નિંગ પ્રોસેસ. હું વિદ્યાર્થી જ છું, તમે પણ વિદ્યાર્થી છો. દુનિયા પરનો કોઈ પણ મહાન માણસ હંમેશા વિદ્યાર્થી જ હોય છે. તો આ લર્નિંગ પ્રોસેસની અંદર લોશુ ગ્રીડ સિસ્ટમ સાથે, અશોકભાઈ સાથે, મિસ્ટર પિન્ટુની કુંડળી સાથે, ચાર્ટ સાથે આગળ વધીએ. આવો. બિલકુલ પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે તમે ખૂબ સારા સંકેત સાથે. દર્શક મિત્રો, ગત એપિસોડમાં આપણે શરૂઆત કરી હતી કે એક લોશુ ગ્રીડ જે સિસ્ટમ છે એના ચાર્ટ અનુસાર જાતકની જન્મ તારીખમાં જે એક ચાર્ટ પ્રમાણેની જે ગોલ્ડન લાઇન, સિલ્વર લાઇન અથવા તો જે બધા યોગી બનતા હોય છે અને અથવા તો જે મિસિંગ નંબરની બાબત વાત કરીશું કે ચાર્ટમાં મિસિંગ નંબર કયા છે અને એની માટે એના બેનિફિટ્સ કરવા માટે એના માટે શું ઉપાયો કરવા એની પણ વાત કરીશું. આપે જેમ કહ્યું કે આજે એક એક્ઝામ્પલ પિન્ટુ છે એની આપણે જન્મ તારીખ સાથે એક્સપ્લેન કરીશું કે એમાં લોશુ ગ્રીડમાં એમાં શું ચાર્ટ બને છે, કયા મિસિંગ નંબર છે. તો પંકજભાઈ, જે પિન્ટુભાઈ છે એનું એક્ઝામ્પલ સાથે આપણે જન્મ તારીખની વાત કરીએ તો એમની તારીખ છે 27/9/1990. તો દર્શક મિત્રો, સૌપ્રથમ તો સમજી લઈએ લોશુ ગ્રીડ સિસ્ટમની અંદર આપણે ઉદાહરણ તરીકે આ એક ચાર્ટ, લોશુ ગ્રીડનો ચાર્ટ છે. એની અંદર 1 થી 9 અંકનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં અહીંથી આ લાઈન છે એ ગોલ્ડન લાઈન કહેવાય છે, ભાગ્યશાળી માણસ કહેવાય. બાકી બધી સિલ્વર લાઈન છે. ક્યારેક કોઈને આ લાઈન પણ બનતી હોય, આ લાઈન બનતી હોય છે. અશોકભાઈને 2-3 લાઈન બની છે. અહીંયા પણ હવે મિસ્ટર પિન્ટુને કેટલી લાઈન અંદર તૈયાર થાય છે. એ ગોલ્ડન લાઈનનો માલિક છે, સિલ્વર લાઈનનો માલિક છે, પ્લેટિન લાઈનનો માલિક છે. એ તમામે તમામ હકીકત આ શોની અંદર ડેમોન્સ્ટ્રેશનના એક ભાગરૂપે તમારી સમક્ષ હું રજૂ કરું છું. પુનઃ ભાઈ શ્રી પિન્ટુની બર્થ ડેટ છે 27 સપ્ટેમ્બર 1990. આપણે 27/9/1990 ને એમાં શૂન્ય ગણવાનું નથી. શૂન્ય હેઝ નો વેલ્યુ એકોર્ડિંગ ટુ ન્યુમરોલોજી. ઓર શૂન્ય કોઈ જતું નથી, શૂન્ય કોઈ ખરીદતું નથી અને શૂન્ય અવકાશ છે. તો શૂન્યને આપણે બાજુમાં મૂકીને અંકશાસ્ત્રના 1 થી 9 અંકનો પ્રયોગ કરી અને પિન્ટુની ચાર્ટની અંદર લોશુ ગ્રીડ સિસ્ટમ કેવી રીતના અમલમાં આવે છે એનો એક આ શોની અંદર આપણે વિચાર કરીએ. અશોકભાઈ, તમે જુઓ 27/9/1990 બરોબર છે. હવે દરેકે દરેક અંક આ જે લોશુ ગ્રીડનો ચાર્ટ છે મુજબ તમારે મૂકવાના છે. જુઓ 2 નો અંક ક્યાં છે? જુઓ 2702 અહીં આવો, 2 અહીં મૂકો. 2707 ક્યાં આવ્યો? નીચે આવ્યો. જુઓ 2 ની નીચે 7 આવ્યો. શૂન્યની કોઈ કિંમત નથી. 9 ક્યાં આવ્યો? જોઈ લો, આની અંદર આવ્યો. બરોબર છે. 1990 એક નંબર ક્યાં આવ્યો? આની અંદર જુઓ તમે, 1990 9 2 વખત આવે એટલે 9 જે અંક છે એમાં ફરીથી એક 9 મૂકો, ત્રીજી વખત 9 મૂકો, કારણ કે 1990 2 થયા ને, બરોબર છે. અને શૂન્ય આવી ગયું. હવે તમે જુઓ કે આ ચાર્ટ અનુસાર પિન્ટુભાઈના ચાર્ટની અંદર 9 3 વખત આવે, બરોબર છે. 1 એક વખત આવ્યો, 2 એક વખત આવ્યો અને 7 એક વખત આવ્યો. કારણ કે 27/9/1990 માં 9 નો આંકડો 3 વખત આવ્યો, બરોબર છે. 7 નો
2નો અને 1નો અંક કેટલી વખત આવે છે? એક વખત આવે છે. બરોબર. આ એક પ્રાથમિક વાત થઈ કે આપણે પિન્ટુભાઈનો ચાર્ટ અત્યારે હાલ બનાવ્યો છે, એ આપણે તમે જરાક તમને બતાવો. બિલકુલ. તો દર્શક મિત્રો, તમે આ ક્લોઝઅપની અંદર પિન્ટુભાઈનો ચાર્ટ જોઈ રહ્યા છે કે જેમનો જન્મ 27 સપ્ટેમ્બર 1990 રોજ થયો છે. એ પ્રમાણે આપણે એ ચાર્ટની ગોઠવણી કરેલી છે. હવે પ્રેક્ટિકલના ભાગરૂપે આપણે વિચાર કરીએ કે એમનો ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર અને કુવા નંબર કયો છે. ડી કરીને ડેશ કરો અશોકભાઈ, સી કરીને ડેશ કરો અને કે કરીને ડેશ કરો. બરોબર છે. ડ્રાઈવર નંબર એટલે શું છે મિત્રો? ડ્રાઈવર નંબર એટલે તમારી જન્મ તારીખ, માત્ર જન્મ તારીખ. મિસ્ટર પિન્ટુનો જન્મ 27 તારીખે થયો છે, તો ડ્રાઈવર નંબર થયો 9. જબરજસ્ત ભાઈ, 9નો જ માલિક છે. બરોબર છે. આ ચોથો 9 આવશે. બરોબર છે. હવે કંડક્ટર નંબર એટલે ટોટલ ડેટ ઓફ બર્થ, એટલે 2 ને 7 9, 9 9 18, 18 10 28, 9 37. 3 + 7 = 10. 1 + 0 = 1. એટલે એમનો કંડક્ટર નંબર 1, જે એમને ખરેખર નથી અંદર. જુઓ કુવા નંબર 1990 ટોટલ કેટલું થયું? 19 અને 9 ને 10. 10 બરાબર 1. બરોબર છે. હવે મેં અગાઉ પણ ગત શોની અંદર સમજાવેલું કે કુવા નંબર એ મેલનો અલગ હોય છે, ફિમેલનો અલગ હોય છે. મેલના કેસની અંદર તમારે જે આખા સાલનું ટોટલ થાય, જેમ કે આ પિન્ટુભાઈનું ટોટલ 1990નું ટોટલ થયું 9 ને 10 ને 19, 1 + 9 = 10, 1 + 0 = 1. એટલે એમનું 1 આવે. એમને 11માંથી 1 બાદ કરવાનું. 11માંથી 1 બાદ કરો, પાછા 10 જ થાય. પાછું 1 + 0 = 1. એટલે પિન્ટુભાઈનો કુવા નંબર કયો થયો? 1. મૂકી દો. જો હવે પિન્ટુભાઈના લોસુ ગ્રીડ ચાર્ટની અંદર આપણે ડ્રાઈવર નંબર આવ્યો 9, જે એમની કુંડળીમાં 3 વખત ઓલરેડી તો છે જ. બરોબર છે. એક આવ્યો કંડક્ટર નંબર, 1 નંબર, જે અશોકભાઈ 1 નંબરની જગ્યાએ અહીં મૂકી દો. મૂકેલું છે. ફરીથી મૂકવો પડશે. ફરી મૂકી 2 થયા ને? બરાબર. બરોબર છે. કુવા નંબર પણ 1 થયો, ફરીથી મૂકો. જો આ ચાર્ટની એક ખાસિયત તમે સમજો કે 27/9/1990 ની અંદર એક વખત એકડો તો આવ્યો તો, પાછો કંડક્ટર નંબર એમનો 1 આવ્યો, પાછો કુવા નંબર 1 આવ્યો, એટલે પિન્ટુભાઈને 3 વખત એકડા આવ્યા. પિન્ટુભાઈને 3 વખત 9 આવ્યા. 3 વખત 1, 3 વખત 9, 1 વખત 7 અને 1 વખત 2. હવે આ એક આપણે શોર્ટ વાત કરી કે આ પિન્ટુભાઈની જન્મ તારીખ અનુસાર એમની કુંડળીમાં ઓલરેડી 1 તો હતો જ, એટલે કુવા અને કંડક્ટર નંબર તો હતો જ એમને, કારણ કે 1990માં 1 આવી ગયો. 7 નંબર બી એમને હતો. ડ્રાઈવર નંબર 9 પણ એમને 3 વખત ઓલરેડી થઈ ગયો છે. એટલે પિન્ટુભાઈની લોટરી ફૂસ, એમને એક પણ લોટરી લાગી નથી. જેમ આગળના શોની અંદર અશોકભાઈને મને લાગે છે 2 લોટરી લાગેલી, 4 નંબર અને 1 નંબર. પણ જે અત્યારે હાલ મારી સમક્ષ અમારા કર્મચારી ગણના કેમેરામેન મિત્ર પિન્ટુભાઈ જે છે, એમને લોટરી એક પણ લાગી નથી. આ ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર, કુવા નંબર ઓલરેડી એમનું ત્યાં આગળ હાજરી હતી જ, એટલે એમને લોટરી આવે નહીં આની અંદર. હવે આ ચાર્ટની અંદર અશોકભાઈ મિસિંગ નંબર ખૂબ છે. તમે જુઓ બાકીના કેટલા ખાના બાકી રહી ગયા. મિસિંગ નંબર નીચે લખો. 4 નંબર લખો. હા લખો નીચે. 3 નંબર લખો. 8 નંબર લખો. પહેલી લાઈન પૂરી થઈ ગઈ. પછી 5 નંબર બ્રહ્મસ્થાન ખાલી છે, આ પણ ખાલી છે. બરોબર છે. પછી 2 7 ની અંદર 6 નંબર પણ ખાલી છે. કેટલા મિસિંગ નંબર થયા? 4 3 8 5 6. હવે આ આપણે ચાર્ટની એનાલિસિસ આપણે કરીએ તો પિન્ટુભાઈને એમના બર્થ ચાર્ટની અંદર 3 વખત 1 નંબર છે, સૂર્ય. પિન્ટુભાઈની બર્થ ચાર્ટની અંદર 3 વખત 9 નંબર છે, એટલે મંગળ. એક વસ્તુ નક્કી કરી શકાય કે આવા જાતકો અગ્નિ તત્વ વધારે ધરાવતા હોય. બીજું 7 નંબર છે. 7 નંબરના જાતકો એ ડોક્ટર પંકજ નાગર હોય કે 7 નંબર કોઈ પણ ધરાવતું હોય, પણ એમની એક ખાસિયત હોય કે જીવનમાં એકવાર કેતુના પ્રાધાન્ય હેઠળ વ્યસન કરે ને કરે, એ ચાહે તમાકુનું હોય, સિગરેટનું હોય, ડ્રિંકનું હોય, કંઈ પણ હોય, છોડી પણ દેતા હોય છે. પણ 7 નંબર આ એક વાઇસિસ નંબરની અંદર આવે છે. કેતુનો નંબર છે. કેતુનો ઉપર મસ્તક નથી, ધડ છે. હાર્ટનું વ્યક્તિત્વ છે. તો હૃદયની અંદર જે ઈચ્છા થાય આ બંકો કરે. એટલે 7 નંબર આવ્યો એમને. કેતુની અસર હેઠળ આવા જાતકોને એક વ્યસન હોય, જો વ્યસન છોડી દે તો એમનું વ્યક્તિત્વ ખૂબ ઉભરીને બહાર આવે. બિલકુલ. તો કે આ વાત
પિન્ટુભાઈ માને ના માને એમનો પોતાનો અંગત વિષય છે, બિલકુલ. પણ 7 નંબરનો આ બંદો એની સામે કેમેરા પર બેઠો છે. એણે જીવનમાં 1989 સુધી તમાકુ ખાધેલી છે પણ છોડી દીધી. જો આ 7 નંબરની હાજરી ચાર્ટમાં હોય તો વ્યસન થાય અને વ્યસન છોડે તો 7 નંબરની પોઝિટિવ અસરો મળવાની શરૂઆત શરૂ થાય. બીજું કદાચ એમને ખ્યાલ બી નહીં હોય પણ નાની નાની વાતમાં વાંધા ઉઠાવવા કે થોડાક ક્યારેક એગ્રેશનમાં આવી જવું, આવી પણ એમને સાથે ઘટનાઓ બનતી છે. કારણ કે એમના મસ્તક ઉપર 9 3 વખત છે. આ મંગળનો અંક છે, એ એગ્રેસિવ છે, અગ્નિ તત્વનો અંક છે. તો સાથે સાથે સૂર્યનો અંક 3 વખત છે, એ પણ અગ્નિ તત્વનો છે, પણ ધેટ ઇઝ કનેક્ટેડ ટુ પ્રેસ્ટીજ, રેપ્યુટેશન, નેમ, ફેમ. કદાચ એવું બની શકે કે સામાન્ય જનપ્રવાહની અંદર 10 માણસો ઉભા હોય તો 9 માણસ કરતા પિન્ટુ વધારે જાણીતો હોય, પિન્ટુનો લોકો વધારે ઓળખતા હોય અને પિન્ટુ સાથે વધારે ભાઈબંધી કરતા હોય. આ 1 નંબરની ખાસિયત છે સૂર્યની, કે 7 નંબરના આંકડા હેઠળ વ્યસન કરવા છતાં પણ 1 નંબરની તંદુરસ્તી 3 વખત છે. બિલકુલ 3 વખત છે ને, તો તંદુરસ્તી એની સચવાઈ રહે છે, હજી કોઈ ભયાનક રોગ ના આવે. બીકોઝ એ 3 એકડાના માલિક છે, 3 સૂર્યના માલિક છે, એમ 3 મંગળના માલિક છે. હવે આપણે એમને કેવું હોય કે 2 પણ છે ત્યાં આગળ, જુઓ ચંદ્ર બી છે, ચંદ્રની અસર પણ છે. તો એ પ્રથમ જેને FIR કહે છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પિન્ટુનું શું કે શાણો લાગે તમને, સમજે? કોઈ નવો માણસ પણ હોય તેની સાથેની વર્તણૂક બહુ શાણપણ, ડાયો, હેલ્પફુલ. પણ જ્યાં ભરી જાય ને ત્યાં એનું અહીંથી બ્રેન એકદમ જ હાઈપર થઈ જાય. નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. ઘરમાં ખાસ કરીને અંગત સંબંધોમાં ધ્યાન રાખવું પડે, બહુ નજીકના મિત્રોમાં ધ્યાન રાખવું પડે, વ્યસનમાં ધ્યાન રાખવું પડે. આ બધી બાબત છે. પણ પ્રથમ FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં 2 નો અંક ચંદ્રનો છે. એટલે ખૂબ જ આ વેલોસિટી એની ખૂબ છે, કર્મની વેલોસિટી ખૂબ જ છે. બરાબર. પણ સાથે સાથે 9 નો અંક ક્યાંક ડિસ્ટર્બ કરે છે, 7 નો અંક વ્યસનના કારણે ડિસ્ટર્બ કરે છે, અને લોટરી એક પણ લાગી નથી. હવે એને કરવાનું શું? મિસિંગ નંબર કેટલા બધા આવ્યા જુઓ. 4 3 8 5 6. તો આના પરથી આપણે કાગાઈઓ કરીએ. અમુક વસ્તુ એમને ખ્યાલ હશે, અમુક વસ્તુ મને ખ્યાલ નહીં હોય, અમુક વસ્તુ અહીં બેઠેલા લોકોને ખ્યાલ નહીં હોય. બરોબર છે? ધારો કે વ્યસન તો દેખાય, આપણે થૂંકતા હોઈએ કે મોઢા પરથી ખ્યાલ આવી જાય કોઈ પણ માણસને. કોઈ પણ પ્રકારનો નશો એ વિદિત છે, બિલકુલ બરોબર છે. પણ આ કુંડળીની અંદર મિસિંગ નંબર કેટલા જુઓ તમે? હા બિલકુલ 4 3 8 5 6. બરોબર છે? આ ચાર્ટની જરૂર નથી. સો ડોન્ટ લુક એટ ધીસ ચાર્ટ, લુક એટ મી. બરોબર છે? તો પિન્ટુભાઈનો જે 8 નંબર મિસિંગ છે, એટલે આ છોકરો 8 નંબરની અસર હેઠળ એટલા માટે આવે છે કારણ કે શનિની પ્રકૃતિ હેઠળ છે. મિસિંગ નંબર 1 એટલે કે પુરુષાર્થ સખત કરવો પડે. ગમે એટલી મહેનત કરવા છતાં પણ પ્રમોશનની વાત આવે, પૈસાની વાત આવે, ખિસ્સું ભરવાની વાત આવે ત્યારે એને સખત મહેનત કરીને કરી શકે. 4 નંબર મિસિંગ છે. એટલે આવા જાતકો નોકરી ઉપરાંત, જેમ કે હું જ્યારે નોકરી કરતો હતો ત્યારે બેંકની પરમિશન સાથે જ્યોતિષના કામ પણ કરતો હતો. બરોબર છે? છેક 1984 લાગે 1982માં, પણ 84. મિસિંગ નંબર 4 એટલે શું? રાહુનો મિસિંગ નંબર છે. એટલે આવા જાતકો હંમેશા પોતાનું જે વ્યક્તિત્વ હોય, જ્યાં નોકરી કરતા હોય એ ઉપરાંત સાઈડમાં પણ કંઈક કરે તો વધારે સારું થાય. આ મિસિંગ નંબરનો ફાયદો જણાવું, જો કરે તો આ લાભ થાય. 3 નંબર એજ્યુકેશન, ધર્મ અને ધન. શિક્ષણ, ધર્મ અને ધર્મ. ધર્મની વાત કરીએ તો આપણે ચોક્કસ કહીશ કે પેલો નાસ્તિક ના, પણ આસ્તિક પણ નથી. ભગવાનમાં માનવા પૂરતું માની લે તો જ જોઈતું, બરોબર છે ને? પૂજા કરવા જઈએ કરી લે, પણ આસ્તિક ના કહેવાય કે ના ના માળાઓ ને ઘંટડી ને ટીલા ટપકા ને માળાઓ ને અહીં જઈ આવું ત્યાં જઈ આવું નહીં, હવાનો હોમ કરવું ને એવું બધું ના હોય. કેમ? અંક નંબર 3 ખૂટે છે. તેમ શિક્ષણમાં પણ કાચો. જીવનમાં 3 જ શબ્દો મહત્વના છે, બરોબર છે? એમાં શિક્ષા આવે. 3 શબ્દો કયા? શિક્ષા, સુરક્ષા અને ચિકિત્સા. આ 3 શબ્દો મહત્વના છે. તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આ 3 શબ્દો તમારે તપાસવા પડે કે ભાઈ અહીંયા શિક્ષા છે, શિક્ષણ છે, હા તો ત્યાં રહેવાય. ચિકિત્સા છે એટલે હેલ્થ સિસ્ટમ બરોબર છે તો રહેવાય. અને સુરક્ષા, સુરક્ષા હોવી જોઈએ. આ 3 શબ્દો જીવનમાં યાદ રાખજો મિત્રો, કે શિક્ષા, સુરક્ષા અને ચિકિત્સા. આ 3 હોય તો ત્યાં આગળ જઈને રહેવાય. એ તમારા માટે અનુકૂળ સ્થળ છે. હવે અહીંયા શિક્ષા ખૂટે છે. 7 નંબરની હાજરીના કારણે ચિકિત્સા
માં પ્રોબ્લેમ થાય ક્યાંક. 3 નંબરના ગેરહાજરીના કારણે, મિસિંગ નંબરના કારણે અભ્યાસ, ધર્મ અને ધન, આ 3ની ખોટ પિન્ટુભાઈને વર્તાય છે. ધન જોઈએ એવું મળે નહીં. ભાઈ બરોબર છે, ધર્મની અંદર પણ જેટલી જરૂર પડે એટલો જ એનો ઉપયોગ કરવાનો. અને ત્રીજો એજ્યુકેશન, શિક્ષણ, એની અંદર પણ આપ થોડા કાચા રહ્યા છો. ધીરે ધીરે જે પણ આપ કાચા રહ્યા છે આ ચાર્ટ ઉપરથી સ્પષ્ટપણે દેખાય છે. બીજો 6 નંબર એમને ત્યાં આગળ મિસિંગ છે. 6 નંબર દેટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ મટીરિયલ લાઈફ, ભૌતિક વાત. એનું કારણ શું? 3 નંબર મિસિંગ છે એટલે 6 નંબરને એ સપોર્ટ કરે છે. 3 નંબર ધનનો છે, ધન નથી એટલે ભૌતિક વાત નથી. જો 3 નંબરમાં શિક્ષણ છે તો 5 નંબરની પણ મિસિંગ નંબર છે એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પણ જલ્દી આવે નહીં. શિક્ષણથી આવે, એજ્યુકેશનથી આવે. 5 નંબર બ્રહ્મસ્થાનનો એમને ખૂટે છે. સો પિન્ટુ ઇઝ મિસિંગ 5 નંબર્સ. બિલકુલ. તો આપણે એને એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીએ તો 3, 4, 5, 6 ને 8 એટલે ગુરુ, રાહુ, બુધ, શુક્ર અને શનિ. તો આપણે કરવું શું પડે કે આ 5 અંક જે મિસિંગ નંબર છે એના ઉપાય કરવા પડે. તો આપણે ઉપાય કયા કરવા? આટલા બધા ઉપાય એક સાથે ના થાય. લોશુ ગ્રીડ સિસ્ટમ હોય, ચાલ્ડિયન હોય કે પછી પાયથાગોરસ સિસ્ટમ હોય કે અંકશાસ્ત્રની હિબ્રુ સિસ્ટમ હોય, દરેક સિસ્ટમમાં એવું છે કે તમારા જે મિસિંગ નંબર છે, આ પદ્ધતિ સમજવા જેવી છે. એ મિસિંગ નંબરનું ટોટલ કરો તમે. હવે કરો, પેન લઈ લો ભાઈ, બાજુમાં રાખો. 4 ને 3 7 ને 8 15 ને 5 20 26 ટોટલ થયું 26 મિસિંગ અંકનું. 6 ને 2 8 છેવટે વાત આવી શનિની વાત આવી. જો આપણો પિન્ટુ શનિની આરાધના કરે, શનિના કાર્યક્ષેત્રની અંદર એની રેમેડી કઈ કઈ આવે એની એક વાત આપણે કરી લઈએ. શનિ સેવક છે, પિન્ટુ આપણો સેવક તો છે જ બિચારો, બરાબર છે. શનિ સખત પરિશ્રમ કરાવે, શનિ કસોટી કરાવે, શનિ તપાવે, શનિ હાશીપ આપે, શનિ કોઈ પણ કામ શને ધીમે ધીમે કરે. ઉપર લઈ જવા માટે થોડી એની વેલોસિટી ઓછી પડે. શનિની આરાધના જો પિન્ટુ શરૂ કરી દે તો આ 5 મિસ્ટિક અંક છે એમાં એને ફાયદો થઈએ. તો હા, આપણે પિન્ટુબેન શું સજેસ્ટ કરીશું? મિત્રો ધ્યાનથી જોજો આ શો. આ લોશુ ગ્રીડ શો તમારા જીવનના કેટલાક રહસ્યો ખોલે છે. કદાચ ક્યારેક તમને એ પણ ખ્યાલ ના હોય, લોશુ ગ્રીડની અંદર કદાચ મને ખ્યાલ ના હોય કે મારા ગરદન પર તલ છે, પણ જે જાણકાર હોય કહી શકે ધીસ ઇઝ ધ મેજિકલ સિક્રેટ ઓફ લોશુ ગ્રીડ સિસ્ટમ. બિલકુલ. તો આપણે 8 નંબર ઉપર આવીએ છીએ, જે મિસિંગ નંબર છે એનું ટોટલ 8 થાય છે. તો પિન્ટુભાઈ શું કરવું જોઈએ? દર શનિવારે લાલ દોરાની અંદર 21 લવિંગની માળા બનાવી અને શનિના દેવ કોણ? અધિષ્ઠાતા દેવ હનુમાન, બરોબર છે. શનિ હનુમાનજીને ગાંઠે છે, શનિ મહાદેવને ગાંઠે છે. મહાદેવની ભક્તિ ભાઈ તું વધારે કરે છે, હર હર મહાદેવ, બરોબર ને? મહાદેવની ભક્તિ કરવી જોઈએ, હનુમાનજીની ભક્તિ કરવી જોઈએ. દર શનિવારે લાલ દોરાની અંદર 21 લવિંગની માળા બનાવી અને હનુમાનજીના મસ્તક પર ચડાવવી જોઈએ. દર મંગળવારે 11 આંકડાના ફૂલની એમાં સિંદૂર ભરી અને હનુમાનજી સમક્ષ મૂકવા જોઈએ. દર શનિવારે મંગળવારે સુંદરકાંડ કરવું જોઈએ. રોજ હનુમાન ચાલીસા કરવી જોઈએ. સેટર્નિક સ્ટોન પહેરવું જોઈએ, એનાથી પણ લાભ થાય. 8 નંબરની સેવા કરશે, શનિને ખુશ કરશે તો પરિશ્રમ ઓછો આવશે. અને 8 નંબર મિસિંગ નંબરનું ટોટલ છે એટલે ધન, ધર્મ, નવું શીખવાની વૃત્તિ, આચાર સંહિતા, તેના પર પ્રોટોકોલ કહીએ છીએ, શિસ્ત અને જીવનને સરળ બનાવવાની વાતો આવશે. બિલકુલ. કદાચ આ શોથી એને એમ લાગે કે ડૉક્ટર પંકજ નાગર જો 7 નંબર હેઠળ આવતા હોય અને વ્યસન છોડી શકતા હોય તો મારા માટે આસાન છે. અને જો એક વખતે વસ્તુ આસાન બની જાય, ખોટી વસ્તુનો ત્યાગ કરવાની ભાવના જો મજબૂત થઈ જાય તો તમારું વ્યક્તિત્વ પૂર્ણ બને છે. બિલકુલ. સાથે સાથે એ પણ કહીશ કે એમના જે મિસિંગ નંબર છે એમાં 3, 4, 5, 6 અને 8 છે. પીટુભાઈ 3 નંબર એ આપણો ગુરુનો નંબર છે. દર ગુરુવારે ચણાની દાણો સવારના પર્વો કરી દો 1 ફૂટ પાણી સાથે. 4 નંબરનો રાહુ છે. 5 નંબરે બુધ છે. બુધ અને રાહુ ની એક જ વાત આવે. બુધવારે 1 દાણો મગનો લીલો ગળી જવા, બુધવારની સવારે 1 ફૂટ પાણી સાથે નરણા કોઠે બ્રશ કર્યા વિના. પછી 6 નંબર આવે
એ શુક્રનો નંબર થયો. હમ. જવનો દાણો એની આગળની જે શાક હોય થોડું કાઢી નાખો, જવ થોડો વાગે ત્યાં. તો પછી ગણાવો વાત. હા પતે એટલે એને થોડો ચાલી નાખો અને પછી એને ગળી જવાનો. આ શુક્રનું છે. અને 8 નંબર દર શનિવારે કાળા આગનો દાણો પિન્ટુભાઈએ 1 ઘૂંટ પાણી સાથે નાના કોઠે શનિવારે ગળી જવાનો. આટલી પદ્ધતિઓ અખતાર કરે તો હું ધારું ત્યાં સુધી એમના લો શુગર ચાર્ટની અંદર જે વસ્તુઓ ખૂટે છે અને જે વસ્તુઓ નકામી પડી છે, 3 વખત 9 છે તો ભાઈ મગજ ઉપર શાંતિ રાખવાની, બરોબર છે. પહેલી વાત એ 3 વખત એકડા છે એટલે સૂર્ય, કે સૂર્યનો પૂર્ણ ઉપયોગ કરો, મગજ પર શાંતિ રાખો તો તમારા કામ સીધા થશે. ગુસ્સો ઓછો કરો, ઘર સચવાશે, સંસાર સચવાશે અને બહાર પણ મિત્ર વર્તુળ સચવાઈ જશે. કારણ કે માઇન્ડ ઉપર એગ્રેશન છે. 7 નંબર છે વ્યસનથી દૂર રહો, ટેન્શનથી દૂર રહો અને સારા સેશનની અંદર બેસો તો ઓટોમેટિકલી 7 નંબરની સારી અસરો આવવાની શરૂઆત થાય. બાકી આ ચાર્ટની આપણે બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, આપણે એમને ઉપાયો પણ બતાવ્યા છે. સો વીલ મૂવ ટુ another chart in next episode. Definitely. I would like to discuss કોઈ આપણા મિત્રનો ચાર્ટ હોય આપણે સમજાવી શકીએ. 2-3 શો લઈશું પૂરા. બિલકુલ. ત્યાંથી પિન્ટુભાઈને જ ગોળ હારી કરી રહી છે એટલે શો પૂરો થવાની તૈયારીમાં છે. નમસ્તે. પરંતુ પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે જે દર્શક મિત્રો લોશુ ગ્રીડ જે સિસ્ટમમાં આપણે જે ચાર્ટ લીધો હતો આજે પિન્ટુભાઈ કેમેરામેનનો, અને એમાં જોયું કે એમના એ ચાર્ટમાં જે નંબરો મિસિંગ છે 4, 3, 8, 5, 6 એટલે કે રાહુ, ગુરુ, બુધ, શુક્ર અને શનિ, અને એ મિસિંગના નંબરો એમને ક્યાં ક્ષતિ કરે છે અને એમાં જે ભરપાઈ કરવા માટે પંકજભાઈએ જે ઉપાયો કરવાની વાત કરી, આઈ થિંક પિન્ટુભાઈને કરવા જોઈએ તો ચોક્કસપણે એમનો જે લોશુ ગ્રુપનો સિસ્ટમ પ્રમાણે એમના સારા એવા બેનિફિટ થઈ શકે. અને ખાસ જે એક વ્યસન છોડવાની વાત કરી હતી એ પણ આપ ધ્યાનમાં રાખજો. પંકજભાઈ ફરીથી ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો હજી પણ લોશુ ગ્રુપ સિસ્ટમને સમજવા આપણે 2-3 એક્ઝામ્પલ સાથે ફરી આપણે એક જાતકની જન્મ તારીખ સાથે ફરી એક્સપ્લેન કરીશું આખો ચાર્ટ, પણ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓફ ટીપ. આજની ટીપ દર્શક મિત્રો, લોશુ ગ્રીડ યંત્રની 2x2 ની એક કોપી કરાવો, કલરફુલ. 15 યંત્રની 2x2 ની એક કલરફુલ કોપી કરાવો. બંનેને પૂઠા પર ચોંટાડી વચ્ચે તમારો ફોટો મૂકો, ફોટા પર તમારી ઈચ્છા લખો, ત્યારબાદ એને લેમિનેટ કરાવી અને કોઈ પણ મહિનાની 6 તારીખે, 15 તારીખે, 24 તારીખે કોઈ પણ બીજી વિધાન કર્યા વગર સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર તમારા ખિસ્સામાં મૂકવાની શરૂઆત કરો. અમારો સંપર્ક તમે કરી શકો છો. અમારો નંબર છે 9871 21794, 7600050100. આ બીજો નંબર છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાતી. પાછા મળીશું ટૂંક સમયમાં.